કચ્છ જિલ્લાનું નામ સાંભળતાની સાથે જ તમને 2001નો ગોઝારો ભૂકંપ યાદ આવી જાય છે. કચ્છ જિલ્લામાં શિયાળો નજીક આવતાની સાથે જ ભૂકંપના આંચકાઓ વધી રહ્યા છે. 26 જાન્યુઆરી 2001ના ભૂકંપ બાદ હવે આવતા ભૂકંપના આંચકાઓ સામાન્ય બની ગયા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો વાગડ ફોલ્ટ લાઇન સૌથી વધુ સક્રિય છે અને ત્યાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. કચ્છ જિલ્લામાં 26 જાન્યુઆરી 2001ના દિવસે ગોઝારો ભૂકંપ આવ્યો હતો, જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જમીનના પેટાળમાં બે પ્લેટો વચ્ચે હલનચલન થાય ત્યારે પણ ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. ભૂકંપ એક નેચરલ પ્રક્રિયા છે જે જ્યારે પથ્થર નીચે જમીનની નીચે જે પથ્થર છે એ કોઈ પણ પ્રેશરના કારણે ટેન્શનના કારણે જ્યારે તૂટે અને જ્યારે એનું વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય એ વાઇબ્રેશન આપણે ફીલ કરીએ એને અર્થક્વેક કહેવાય છે. કચ્છની વાત કરીએ તો આખી દુનિયાની અંદર બે ટાઈપની મતલબ એક પ્લેટ માર્જિન ઉપર ભૂકંપ આવતા હોય છે. એક જેને વાત કરીએ કે એક ઇન્ટરપ્લેટ, કે જ્યારે બે મોટી મોટી પ્લેટ હોય એની વચ્ચે જ્યારે ઘર્ષણ થતું હોય, એની વચ્ચે કોઈ એક્ટિવિટી થતી હોય એને ઇન્ટરપ્લેટ અર્થક્વેક કહેવાય. અને જ્યારે એક જ પ્લેટ હોય જેની અંદર ઘણા બધા ક્રેક્સ હોય, ફોલ્ટ્સ હોય અને એક જ પ્લેટની અંદર જ જ્યારે કોઈ સ્ટ્રેસ પ્રેશર રિલીઝ થાય તો એને ઇન્ટ્રાપ્લેટ કહેવાય. કચ્છ દુનિયાનું ઇન્ટ્રાપ્લેટ અર્થક્વેકનું એક ક્લાસિકલ એક્ઝામ્પલ છે. આપણી ભારતની ઇન્ડિયન પ્લેટ જેને કહેવાય, ઇન્ડિયન પ્લેટની અંદર ઘણા બધા ક્રેક્સ છે. મોટા મોટા ક્રેક્સની વાત કરીએ તો નર્મદા સોન લિનિયામેન્ટ છે, પછી કેમ્બે વાળો ક્રેક છે, બરાબર, પછી કચ્છ આખો ક્રેક છે, જેસલમેર આખો ક્રેક છે. તો આ બધે ક્રેકના એલોંગ ભૂકંપ વારંવાર આવતા હોય છે, બરાબર. આ કચ્છ એક એવી ક્રિટિકલ લોકેશન ઉપર છે ભારતની વેસ્ટર્ન માર્જિન ઉપર કે જે એરિયામાં મલ્ટિપલ ફોલ્ટ સિસ્ટમ છે. અગર આપણે પાકિસ્તાન બોર્ડરથી વાત કરીએ વિગાકોટની, તો ત્યાં કને નગરપાર્કર ફોલ્ટ જાય છે. એનાથી સાઉથમાં આવીએ થોડાક એટલે આપણે કારડુંગર, પછી ખડીર છે, બેલા છે અને છેટ ચોરાર સાંતલપુર કને એ અવલ ચોરારનો એ આખો આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ કહેવાય છે. પછી આજકાલ જે પચ્છમની અંદર જે પૈયા ડુંગરમાંથી જે લોકો આજે રોડ માટેનો પથ્થર તોડી રહ્યા છે એને ઘોડાડુંગર ફોલ્ટ કહેવાય છે. પછી એનાથી સાઉથમાં આવીએ એટલે વાગડમાં એક ગેડી ગામ છે, ગેડી, બરાબર, એને ગેડી ફોલ્ટ કહેવાય છે. એનાથી સાઉથમાં આવીએ એટલે જે વાગડમાં માએ કરીને ગામ છે ત્યાંથી કરીને છેટ કાનમેર મરડક બેટ સુધી એને સાઉથ વાગડ ફોલ્ટ કહેવાય. પછી આપણે આપણો કચ્છનો દેશી ભાષામાં જેને કહીએ એની વાત કરીએ તો ત્યાં કને ભચાઉથી કરી જવાહરનગર, હાબાઈ, લોડાઈથી કરીને છેટ લખપત સુધી અને કચ્છ મેનલેન્ડ ફોલ્ટ કહેવાય છે. પછી આપણે વિગોરી સાઈડ ગામ છે ને વિગોરી ફોલ્ટ કહેવાય છે. એવી રીતે જ આપણો કુકમાનો જે ખાતરોડ ડુંગર છે અને ટપકેશ્વરીવાળી જે પર્વતમાળા છે એને આપણે કટ્રોલ હિલ ફોલ્ટ કહીએ છીએ. એટલે આવા બધે 7 થી 8 મોટા મોટા ફોલ્ટ છે. અને આ જે ફોલ્ટ છે એને પણ ઘણા બધા આગળ પાછળ ઉપર નીચે કરે એવા ટ્રાન્સવર્સ ફોલ્ટ પણ છે. એટલે કચ્છની ફોલ્ટ સિસ્ટમ બહુ કોમ્પ્લેક્સ છે. અને કચ્છની અલગ વસ્તુ એ છે કે કચ્છ એક બેસિન કહેવામાં આવે છે. બેસિન એટલે કે એક બાઉલ, બરાબર. બાઉલમાં શું હોય કે નીચે આખું એક અલગ જાતનો પથ્થર અને એ બાઉલની અંદર ઘણા બધા પથ્થર ભરાયેલા હોય છે. તો કચ્છની જે બાઉલનું જે બેસમેન્ટ છે, નીચે જે પથ્થર છે એ 2 કે 3 કિલોમીટર નીચે છે, બરાબર. એ પથ્થર બધે અરાવલીના જે પર્વતમાળા છે એ પથ્થર નીચે છે અને એ પથ્થરની અંદર બધે ફોલ્ટ છે. અને આ બાઉલ આખું 2.5 થી 3 કિલોમીટરના જળકૃત એટલે સેડિમેન્ટરી રોકથી ભરાયેલું છે, બરાબર. અને એની ઉપર વળી અલગ ફોલ્ટ છે. એટલે જે પણ ભૂકંપ આવે છે ને એ 2.5 થી 3 કિલોમીટર નીચે જે ફોલ્ટ સિસ્ટમ છે ત્યાંથી આવે છે. કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારો અને વાગડ ફોલ્ટ લાઇનમાં સૌથી વધુ ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉક્ટર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે ફોલ્ટ લાઇનમાં સંશોધન માટે જુદા જુદા 8 જેટલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે સૌથી વધુ ભૂકંપના આંચકાઓ વાગડ ફોલ્ટ લાઇનમાં અનુભવાય છે. કચ્છ જિલ્લાનો વાગડ વિસ્તાર ખૂબ જ જાણીતો વિસ્તાર છે. વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટ લાઇન અને કચ્છ મેઇન ફોલ્ટ લાઇનનો સંગમ થાય છે, જેથી આ બે લાઇનો ભેગી થતી હોવાથી વાગડ વિસ્તાર એવા રાપર અને ભચાઉ પાસે અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે.